મિત્રો રાતના વાગી ગયા છે 10 ને અમે લોકો પાટણથી આવી રહ્યા છે અમદાવાદ. તો વરસાદનો જબરજસ્ત ચાલુ છે અત્યારે. રોડ ઉપર પાણી જ પાણી છે ને માંડ અમારી ગાડી ચાલી રહી છે. વાઇપરે કામ કરતા નહીં. શું કેવું ચાવડા સાહેબ? ફૂલ પટ્ટે વરસાદ ચાલુ છે. એવું છે ને, આખું અમદાવાદ અમરોડી નાખ્યું છે. અંબાલાલ કાકા તમારી આગાહી તો બાકી સાચી પડે હો. અંબાલાલ કાકા યાર સાચી વાત. તો પછી પણ આમ એક ખુશી પણ છે આપણે ખેડૂત ભાઈઓ માટે. શું કેવું છે વરસાદ આવે તો કેમ કે જરૂર હતી વરસાદની. ઘણા લોકોને વરસાદ આવે સિટીમાં રહેતા હોય એમને ના ગમતો હોય. એટલે આમાં દુઃખી થવાની જરૂર જ નહીં. સિટી વાળાને વરસાદ નહીં પડે તો પાણી ક્યાંથી હા પડશે? એ સાચી વાત. પાણીના પણ તળબો ખબર ઊંડે છે જતા રહે. પેલા પાણી ભરાઈ રહે, ઘરમાં બેસી રહેવું પડે, કપડા ના સુકાય, લેડીઝોને આ બધા બહુ પ્રોબ્લેમ હોય. સહન થોડું કરવું પડે. હા અમે ખાડા સહન નહીં કરતા, ગમે કરવા એ જ પડે પડી ને ગયા. યાર. પણ જો કેટલો વરસાદ પડી રહ્યો છે આજ તો જબરજસ્ત. કાલ રાત તો ચાલુ છે કન્ટિન્યુ. સારો વરસાદ છે બહુ. હા સાચી વાત. સારું સારું. ધરતી ને ઠંડક મળી ગઈ. ધરતી માતાને એકદમ. ચાલુ છે અને ગાડી ઠોકાઈ છે. ડિવાઈડર ઉપર ચડાઈ દીધી છે ભાઈએ. ડિવાઈડર ભાઈ ઉપર ભૂલી ગાડી ગયો છે ચડાઈ રસ્તો અને દીધી છે. ડિવાઈડર ઉપર જતી રહી છે. ચલાવવી જોઈએ. સાચી વાત. પણ ડિવાઈડર આવડો મોટો નો દેખાય યાર તમને. એવી તમારી શું ઇમરજન્સી હોય છે? કે માનસી અમેરિકા માનસી નો મેસેજ આવ્યો હતો હા કે જીજુ કે વિડીયોમાં બહુ કોમેડી કરે છે ને, તો કે તમારો વિડીયો જોવાની દીદી મજા આવે છે. મજા આવે છે. સાચી વાત છે. એવું કહેતી હતી. હા. તો જુઓ તમે મિત્રો કેટલા પાણી ભરેલા છે અત્યારે. ફૂલ પટ્ટે અમદાવાદમાં ચાલુ છે વરસાદ અને અમારી ગાડી ચાલી રહી છે. એ વાત સાચી તમારી હો. અમે હાલે, ગાડીનું કોઈ નક્કી નહીં એવું હા વિશ્વાસ ડેરી રાતના 11-12 વાગ્યા સુધી ચાલુ હોય છે. તો થેન્ક યુ, તમે લોકો ચાલુ રાખો છો અમારા જેવા માટે. ક્યારેક મોડું થઈ જાય, ગામડેથી આવીએ તો ડાયરેક્ટ અહીંયા આવીએ પછી. જબરજસ્ત. પાટણ ઓછો હતો, સવારે હતો. મહેસાણા નહીં, પાટણ સવારે હતો. અત્યારે આપણે સાંજે અહીંયા ચાલુ ચાણકમાં હતું. વધ્યો ને, ચાણકમાંથી ધીમો ધીમો ચાલુ થયો. એકા લઈ લીધું. થોડો હા. એ તમે જુઓ ડિવાઈડર ઉપર ગાડીઓ ચડાઈ દીધી લોકોએ. વૈષ્ણોદેવી સર્કલ તો ત્યાં ઉચકના જમાના જતા રહ્યા નહીં. ઉચ્ચક કહેતા ને જે થતો હોય બસ અઢીસો વાત પૂરી થઈ જાય. શું કેવું હરેશકુમાર? 550 સાચી વાત. ઉચકના જમાના ગયા ને. બાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કબ આઉંગી? ક્યારે પણ. આજે તો મારું વ્રત છે ને એટલે મને બહુ ભૂખ લાગી છે. એ તું એક કામ કર, આપણે તું વહેલા રસોઈ બનાવી દે, પછી નીચે ક્યાંય આંટો. તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છીએ. અને જો મોર્નિંગમાં વિડીયો કરે છે સ્ટાર્ટ, ને અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને હા મિત્રો, તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચલો કન્ટિન્યુ બ્લોગ કરીએ. હવે કિચનમાં જઈએ રસોઈ તો બનાવવા. મમ્મી શું બનાવે છે? આજે બનાવવાનું છે રીંગણ બટેકાનું રીંગણ મેથીનું શાક. તો જો આપણે પાટણથી લાવ્યા હતા મસ્ત એકદમ મેથી. પાટણની મેથી અને પેલા રીંગણા નહીં આવતા અમારા લાંબા કાળા, લાંબા, હા. એટલે રીંગણા મેથીનું શાક. જોઈએ હવે રોટલી બનાવીએ કે રોટલા બનાવીએ. અને કંઈક સ્વીટ બનાવવાની ઈચ્છા છે, હવે જોઈએ. એવું છે. એટલે આજનું શાક રોટલી એન્ડ સ્વીટમાં સ્વીટ શીરો યા સુખડી કંઈક બનાવીશું એવું. બરાબર છે. અને આજે સન્ડે બી છે. સન્ડે છે એટલે આજ તો કામમાં દિવસ આખો જશે. હા. વિચારીએ છીએ આજે ગાંધીનગર સાઈડ જવાનું. થોડા ઓકે. કપડાં ફિટિંગ કરાવવા છે હા. અને થોડુંક નાની મોટી વસ્તુઓ લાવવાની છે. એટલે ફરતા આવીએ અને બધું શોપિંગ કરતા આવીએ, જઈએ ઘર માટેની વસ્તુ લાવવાની છે બધી. એટલે વહેલા જમીન પછી થોડી વાર આરામ કરી પછી નીકળીએ મોડા. ઓકે, ચલો લાગ બનાવી લો. હા.
તો જો મિત્રો મસ્ત એવી સુગંધ આવી ગઈ છે અને અમારી સુખડી બની ગઈ છે. શું કહો મમ્મી? હા, આજે જો મસ્ત રીંગણ મેથીની સબ્જી બનાવી છે યસ. અને બાજરીના રોટલા અને સાથે સુખડી. એટલે આજનું દેશી જમવાનું છે અને અમારા ઘરમાં હરોજ એવું જ હોય છે, સિમ્પલ સોબર દેશી ખાવાનું. તો જો અહીંયા આપણે લોટ શેકી રહ્યા છીએ. હમણાં ઘી છૂટે પછી એમાં આપણે કાજુ બદામ ક્રશ કરીને રાખ્યા છે દળીને, હા, એ પણ નાખીશું આમાં. કાજુ બદામ વાળી સુખડી. ડ્રાયફ્રૂટ સુખડી. ઓકે. તો તો જો મિત્રો હવે બદામ કાજુનો શું કહેવાય મમ્મી એને? ડ્રાયફ્રૂટ દળેલું. હા, એ એડ થઈ ગયું છે. છે હવે લાસ્ટમાં કરીશું ગોળ એડ. ઓકે. પછી શું કહો ગેસ- છો? આ થોડું ગરમ થાય ને હમ. પછી ગેસ બંધ કરીને ગોળ નાખવાનો. અચ્છા, એટલે છેલ્લે નાખવાનો. ઓકે, ચલો તો પછી આપણે ફાઇનલ બતાવીએ. તો ફાઇનલી આપણી સુખડી બની ગઈ રેડી. અને હવે આપણે એને થાળીમાં નીકાળીશું. પછી મસ્તી વાટકીથી એને ડીશમાં ઠાળી દઈશું. તો જો હવે મસ્ત દેશી રોટલા થઈ ગયા છે. હા, એ પણ મસ્ત માટીની તાવડીમાં. અને રોટલો હંમેશા તમે તાવડીમાં જ બનાવો અને જેટલો લોટને મસ્ત ચીકો ને એટલો રોટલો બહુ જ મસ્ત થાય છે. અને અમે તો ક્યારે લોખંડની તવીમાં રોટલા નહીં બનાવતા, એટલે અમે તો જો માટીની તાવડીમાં જ રોટલા બનાવવાના. ભલે એવું ના હોય કે આપણે સિટીમાં રહેતા હોય તો તાવડી ના મળે. તો જો આપણી તાવડી તો એક્સ્ટ્રા હું રાખું જ છું. અને અહીંયા અમારો રોટલો બનીને એક રેડી થાય છે ને બીજો આપણે રોટલો ટીપી રહે છે. અને કોઈને રોટલા ના આવડતા હોય ને રેસીપી જોતી હોય રોટલાની ફૂલ તો કોમેન્ટ કરજો, આપણે શીખવાડીશું. અત્યારે નવી જનરેશનમાં ઘણા લોકોને નહીં આવડતા રોટલા, તો આપણે એની ફૂલ રેસીપી બતાવીશું તમને. ઓકે, તો ચલો મિત્રો. કેવો મસ્ત રોટલો થઈ ગયો, ગોળ મોટો અને પતલો અને કડક રોટલો જ બનાવવાનો. કેમ કે મારા હેલીન પપ્પાને છે ને પતલા રોટલા ભાવે છે, કડક અને પતલા. એટલે મારે આવો પતલો જ રોટલો બને છે. ઓકે, ચલો તો રેસીપી માટે કમેન્ટ કરજો. જમવાનું થઈ ગયું રેડી. મસ્ત રીંગણ મેથીનું શાક. ને એ પણ કાળા રીંગણનું છે ને એટલે થોડું બ્લેક શાક દેખાય છે, એટલે મેથી આવે એટલે મેથી ને રીંગણ બંનેનો કલર સેમ થાય એટલે થોડું બ્લેક જેવું લાગે, પણ શાક લાગે મસ્ત, ખાધે જોરદાર. અને ગરમ ગરમ બાજરીના રોટલા હોય, છાશ હોય, રોટલી વઘારેલી હોય અને મસ્ત આપણે ઘઉંના લોટની બનાવી છે, ડ્રાયફ્રૂટ નાખીને સુખડી. તો મસ્ત જો એકદમ રૂ જેવી પોચી પોચી સુખડી છે. તો કેવી લાગી તમને? આઈ લાઈક ઇટ. સાચું મસ્ત બનાવીશો, એક નંબર. તો ચલો મિત્રો આવી જાઓ જમવા માટે. અમારા ઘરે એક કોમેડી છોકરો આવ્યો છે. તો જેવો આવ્યો એવું એના બધી નોટી ચાલુ થઈ ગઈ છે. અને છોકરો બહુ મોટો ભરભાદર થઈ ગયો છે. ગામનો સરપંચ છે આ. અને ભવિષ્યમાં એમના ગામનો સરપંચ બનશે ખરો આ. તમારા ગામમાં સરપંચ નહીં તો કોણ હે? એવું હે? તો તમારા સરપંચ ના થાય નહીં હરેશ? ઓકે ગાઈસ, તો જો આપણે ગયા હતા વૈષ્ણોદેવી મંદિરે દર્શન કરીને ફાઇનલી આવી ગયા છે. ને આયા ત્યાં તો રસ્તામાં હિનાબેન નહીં મળ્યા, એટલે માતાજીની દયા તો જુઓ તમે. ચાલતા ગયા હતા અદાણીથી વૈષ્ણોદેવી અને એવું વિચારતા હતા કે રિટર્ન આવશું સમા. તો ઓછીતાનો મારો બેનનો ફોન આવ્યો કે ક્યાં છો? મેં કીધું વૈષ્ણોદેવી મંદિર દર્શન કરવા આવ્યા. તો કે અમે લોકો આવીએ. તો મેં કીધું આવો તો અમને વૈષ્ણોદેવી મંદિર છે કોઈ લેતા જાજો. તો જો ફાઇનલી આવી ગયા છે. બબુ કયા કપડાં પહેરે? ઝારાના પહેરે શું હે? એટલે તાર લાગે આમ ઝારાનું પહેર્યું હોય એવું. હા એમ ને. તો ગુડિયાબેન બબલુભાઈ માટે બનાવી રહ્યા છે ગરમા ગરમ ઢોસા. શો મિત્રો, देखो हमारे सेलिब्रिटी उतर रहे हैं जहर माता के दर्शन के लिए हम आए हैं और आज है गुरु पूर्णिमा. तो सबको गुरु पूर्णिमा की हार्दिक शुभकामना. અને તમારા ઉપર તમારા જે પણ ગુરુને તમે માનતા હોય એમના ચારે હાથ તમારી માથે રહે, તમારી બધી મનોકામના પૂરી થાય. ચલો મંદિર, ચલો દાયા. યસ. હા જે
ચેહરમાના આશીર્વાદ લેવા આવ્યા છીએ. હા જો હવે અમે લોકો એન્ટર થઈ રહ્યા છીએ. છપ્પા જો ફાઇનલી આવી ગયા છે ચેહરમાના દર્શન કરવા અને ટૌકાની ચેહર અડાલજ. અને અહીંયા અમે તો કેટલી વાર ઘણી વાર દર્શન કરવા આવીએ છીએ, પણ અહીંયા તો માના મૂર્તિના દર્શન કરીએ એટલે તો આમ જય ચેહરમા, ચેહરમા જય. માનો દરબાર તો જુઓ રખવાડી છે. તો એના ખજાને કાંઈ ખોટ જ નહીં. ફર્સ્ટ ટાઈમ આવ્યો એવું છે. ત્યાંથી ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. જો માં એ માં છે ઘર એ માં દયાળુ માં જો માસી કેવું લાગ્યું? હા માતાજી હોવના રખો પકડજે ને બધાયના દુઃખ જે પણ ઈચ્છા હોય બધાની તો પૂરી કરજે. જો મિત્રો આ હવનકુંડ છે, ચાલુ જ છે. હા મમ્મી ગરમ હશે. જય માં હે છે હે માં. જો કુવાચીના દર્શન કર્યા છે, ગુરુ પૂર્ણિમાના આશીર્વાદ લીધા. મસ્ત થઈ ગયા. પૂછ્યું બધું મને સરસ. હા જો મિત્રો અમે વિચારીએ અહીંયા ખાઈને જાઉં કે પાર્સલ કરાવો. બબુને અહીંયા ખાવું છે યાર. શું બબલું, વોટ્સ યોર ચોઇસ? તાર પપ્પાને લાગતો જ નહીં. હેલો What's your choice? I'm asking you. इधर खाना है देखो. to eat here. Okay. Why you don't want to eat at home? No, I want to eat here. But why? So guys, સાંજે ચૂલામાં આવી ગયા છીએ. જોઈએ હવે વિચારીએ. જો અમે ફર્સ્ટ ટાઈમ ન્યૂ આવી. હા જૂની હતી ત્યાં તો બહુ જ ગયા. હા એ વાગીમાં જ. પેટ્રોલ પંપ બની ગયો ને એટલે પછી અહીંયા નવી બનાવી. આપણે એક વખત આજથી જોઈને આવ્યા હતા ને અહીંયા આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા. આ તો બહુ ખુશ થઈ ગયો. જો ગાઈસ અમે રેબિટને રમાડવા આવ્યા. શું કે બોલું, તને ગમે? ઓ બાઈટ ના કર્યા. એ લોકોની આંખો કેવી રેડ રેડ ચમકે બબલું આમાં દેખાય છે. Black eyes, red eyes, યસ. both eyes. My friend, you are sleeping? જ્યારે હું નાની હતી ને ત્યારે અમે બે બેબી લાવ્યા હતા, પણ પછી હું ગંદુ કરતા હતા ને તો મારી મમ્મીએ રિટર્ન આપી દીધા. જો મિત્રો દેશી પેલા ગામડામાં ખબર ડોહા બાવા બે આ રીતે કોણ બેસે આ રીતે? દાદા બેસે. દાદા બબુ દાદા જેવો જ થયો નહીં બબુ? બધી રીતે કલરે દાદાનો આવ્યો. ધીમે ધીમે આવી ગયો. હા એટલે
એટલે તો કોઈ કલર કે દાદાનો આવ્યો છે અરેન્જમેન્ટ માં ક્યાં બેસવાનું હા સારી વાત એટલે શું કેવો હે નખરાડો નવા નવા નાટક ચાલુ હોય એના કડીક આ ખાવું કડીક પેલું ખાવું નહીં એના બેન તમે જોવો જ છો ને અમે જોઈએ ચોપડી વાંચીએ જ ભણવા બેઠા છે બબલું પૂછો શું બોલ્યું એ શું ઓર્ડર આપતા તો કોને યાદ છે તે તો હાલ્યો काजू मटर मसाला शाही पनीर फिर एक चार नहीं पाँच तवा रोटी नहीं तंदूरी रोटी હા और एक पेप्सी और दो छाछ मिर्ची होती सी ठीक है बल्ले बल्ले फिर हो जाती सी પાપડ मसाला पापड़ नहीं होता दी सी फिर सूप, जाके सूप, सूप સૂપ क्रीमी सूप ટમેટો હા बस अब कर जाए मसाला पापड़ टोमेटो सूप નોટ એક્સક્યુઝ મી शट શરાબ ये શરાબ ફેવરેટ થિંગ आपे चलो आमा से भी मसाला કરી દઈએ હા એ તો કામ તમારું છે બીજું કે કામ હતું છો મારો ઓર્ડર આવી ગયો કાજુ મસાલા એન્ડ વાહ સબ્જી કાજુ મસાલા ને બીજી કઈ સબ્જી મંગાવી હતી બહુગુડિયા પનીર કढ़ाई और ये है बबू का डबला कैन कैन यस બસ 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 તો જો અમે લોકો જમીને આવી ગયા અને અમારા રિલેટિવ નીકળ્યા એટલે અમારે બહુ બધું ડિસ્કાઉન્ટ આપ્યું પહેલા બી મળતું જ તું હા પણ અહીંયા નવી બન્યા પછી પછી આપણે first time first time આવ્યા છે. આવ્યા ને અહીંયા હા અને જમવાનું બી બહુ મસ્ત હતું સારું હતું તમે લોકો કોઈ બી વ્લોગ જોતા હોય તો સાંજે ક્યારેક ચૂલામાં SC હાઈવે આવજો. પરથી નીકળો તો સાંજે ચૂલામાં આ જોવા વાગીમાં છો ગાઈસ ખોરત સાઈડ છે